ઇન્ડી ગઠબંધનના દરેક ઘટક પક્ષોની નજર હવે કોંગ્રેસ પર છે. મમતા અને અખિલેશ બાદ હવે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ કોંગ્રેસથી નારાજ જોવા મળી રહ્યા છે. ગુજરાત, હરિયાણા અને ગોવા માટે લોકસભાના ઉમેદવારોના નામ નક્કી કરવા માટે આમ આદમી પાર્ટી 13 ફેબ્રુઆરીએ તેની રાજકીય બાબતોની સમિતિની બેઠક યોજશે. પાર્ટીના એક સૂત્રએ આ જાણકારી આપી હતી. નીતિશ કુમારે ભારત ઇન્ડી ગઠબંધન છોડ્યા બાદ હવે દરેક સહયોગીની નજર કોંગ્રેસ પર છે. મમતા અને અખિલેશ બાદ હવે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ કોંગ્રેસથી નારાજ જોવા મળી રહ્યા છે. ગુજરાત, હરિયાણા અને ગોવા માટે લોકસભાના ઉમેદવારોના નામ નક્કી કરવા માટે આમ આદમી પાર્ટીએ એક તાકીદની બેઠક બોલાવી છે. પાર્ટીના એક સૂત્રના જણાવ્યા પ્રમાણે અગાઉ ઇન્ડી ગઠબંધનના ઘટક પક્ષો કોંગ્રેસ સાથે બેઠક વહેંચણીની લાંબી વાટાઘાટો પર હતાશાનો સંકેત આપ્યો હતો. આમ આદમી પાર્ટીએ ગુરુવારે આસામની 3 લોકસભા બેઠકો માટે પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરી હતી. હવે સૂત્રોએ કહ્યું છે કે પાર્ટીની પીએસી 13 ફેબ્રુઆરીએ ગુજરાત, ગોવા અને હરિયાણાના ઉમેદવારોના નામ નક્કી કરવા બેઠક કરશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સંગઠનના જે છે સંદીપ પાઠકે દિબ્રુગઢથી પાર્ટીના નેતા મનોજ ધનોહર, ગુવાહાટીથી ભાબેન ચૌધરી અને સોનીપતપુરથી ઋષિરાજને ઉમેદવાર બનાવ્યા છે. પાઠકે આ હેડક્વાર્ટર ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પાર્ટી પાસે ચૂંટણી પહેલાં બહુ ઓછો સમય બચ્યો છે, તેથી તેમણે નામ જાહેર કર્યા છે.